ગીરના તુલસીશ્યામ વિસ્તારમાં કરુણ કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રૂક્ષ્મણી માતાજીના ડુંગર પરથી એક સાબર આશરે 40 ફૂટ નીચે પટકાયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલું આ વન્ય પ્રાણી પીડાથી તરફડતું રહ્યું, પરંતુ અફસોસની વાત એ છે કે 5 કલાક સુધી કોઈ પણ પ્રકારની સારવાર મળી ન શકી. ઘટનાની જાણ ભક્તો અને ત્યાં હાજર પ્રવાસીઓ દ્વારા મંદિરના ટ્રસ્ટીઓ અને વન વિભાગને કરવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમય સુધી વન વિભાગની રેસ્ક્યુ ટીમ કે પશુ ચિકિત્સક સ્થળ પર પહોંચ્યા ન હતા. રાત્રિના 9 વાગ્યા સુધી વન વિભાગનો કોઈ પણ કર્મચારી ન આવતા સ્થાનિક વનપ્રેમીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ઘટનાની વિડીયોગ્રાફી કરી રહેલા પ્રવાસીઓનો મોબાઈલ વન વિભાગના કર્મચારીએ ઝૂંટવી લીધો હતો. એટલું જ નહીં, તેણે ફોટો અને વિડીયો ડિલીટ કરવા માટે ધમકી આપી હોવાનો પણ આક્ષેપ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વન્ય પ્રાણીઓની રક્ષા માટે જવાબદાર તંત્રની આ લાપરવાહી ચર્ચાનો વિષય બની છે. ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ. હા ઉપરથી ઓલો પહેલા છોકરા પેલા રે જાતી બોલે એક છોકરી આવે આ બરાબર એને